ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્ર એટલે એવી વ્યક્તિ કે જે વિના કારણે ગમતી રહે. બરાબર. આપણી આજની જે આપણી 9મા ધોરણ 9th પોયમ છે એનું મુખ્ય શીર્ષક તો આમ તો હાથ મેળવીએ છીએ, પણ કંઈક ને કંઈક મિત્ર એના દ્વારા મિત્રતાનો સંદર્ભ પણ સૂચવી જાય છે. તો જુઓ આગળ. આપણું કાવ્ય 9 હાથ મેળવીએ ઉર્મી કાવ્ય છે. તેના લેખક છે નિરંજન ભગત. નિરંજન ભગત ગુજરાતી લેખક અને કવિ બંને છે. 18 મે 1926 1 ફેબ્રુઆરીથી 2018 એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેઓના નગર જીવનના કાવ્ય એ સૌથી મોટું પ્રદાન છે. જન્મ 18 મે 1926 અમદાવાદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત. તેમનું મૃત્યુ 1 ફેબ્રુઆરી 2018 અમદાવાદમાં થયું. ઉપનામ આધુનિક અરણ્યક અને વ્યવસાય તેમનો કવિ, નિબંધકાર, સાહિત્યકાર, સંપાદક. ભાષા ગુજરાતી અને અંગ્રેજી. રાષ્ટ્રીયતા ભારતીય. નાગરિકતા ભારતીય. શિક્ષણ BA MA. નોંધપાત્ર સર્જન ગુજરાતી સાહિત્ય પૂર્વાર્ધ ઉત્તરાર્ધ. તેમના નોંધપાત્ર પુરસ્કારો: સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ. તેમનું પ્રારંભિક જીવન. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નંબર 1માં અને માધ્યમિક શિક્ષણ પ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી 1942ની સ્વાતંત્ર્ય ચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો. 1944માં મેટ્રિક કર્યા બાદ તેમણે 1944-46 દરમિયાન અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં 2 વર્ષનું શિક્ષણ લઈ 1948માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે BA કર્યું અને ફરી LD આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં 1950માં MAની પદવી મેળવી હતી. તેમની કારકિર્દી અને સર્જન. તો સૌથી પહેલાં કારકિર્દીમાં જોઈએ. નિરંજન ભગતનો ફોટો બતાવે છે ચુનીલાલ મડિયાના પુત્ર અમિતાભ મડિયા સાથે 1971માં. 1950થી 1975 સુધી અમદાવાદની વિવિધ આર્ટ્સ કોલેજોમાં અંગ્રેજી અધ્યાપક રહ્યા બાદ તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. 1957-58માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક અને 1977માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા. 1978-79માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા. 1997-98 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા અને 1963થી 1967 દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા. હવે જુઓ, એમના સર્જન વિશે તો બહુ બધી લાંબી માહિતી છે, પણ મેં તમને ખૂબ ટૂંકમાં આપી છે. છંદોલય જે આપણું કાવ્યમાંથી લેવામાં આવ્યું છે તે 1947 નાગરિક ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબદ્ધનો અનોખો આસ્વાદ આપતો કાવ્ય સંગ્રહ છે. કિન્નરી 1950 ગીતા સંગ્રહ છે. અલ્પવિરામ 1954 મુંબઈના સ્થળ, કાળ અને પાત્રોની 25 કૃતિઓનો સંગ્રહ છે. છંદોલય આવૃત્તિ 1957 પૂર્વેના ત્રણેય સંગ્રહોમાંથી ચૂંટેલા કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલા અન્ય પ્રકીર્ણ કાવ્યનો સંગ્રહ છે. ઉપરાંત મુંબઈ વિશેના કાવ્યનો ગુચ્છ પ્રવાલદ્વીપ નામે અહીં અંતે આપ્યો છે. પ્રવાલદ્વીપ કાવ્યજૂથ કવિતાના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાન પ્રબળ સંસ્કારોની અભિનવ કલ્પનાઓમાં વિસ્ફોટ છે. 33 કાવ્યો 1958માં મનુષ્ય,
મનુષ્ય વચ્ચેના સંબંધ વિશેના કાવ્ય છે. કવિતાનું સંગીત 1953 લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્ય રચનાની વિભાવના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો 1972માં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તર રૂપે લખાયેલું લખાણ છે. યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા પૂર્વાર્ધ અને 1975માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ 7 ખંડોમાંથી અહીં પ્રથમ 5 ખંડ પ્રસિદ્ધ થયા છે. નાનાલાલની ઉર્મી કવિતા 1975 ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચો 1972, મીરાબાઈ 1976, કવિતા કવિ નાનાલાલની 1977, ડબલ્યુ.બી. પિટ્સ 1979 અને એલિયટ 1981 જેવી પરિચય પુસ્તિકાઓ આપી છે. તેમને મળેલા પુરસ્કાર 1949માં કુમાર સુવર્ણચંદ્રક, 1957 નર્મદ સુવર્ણચંદ્રક, 1969 રણજીત રામ સુવર્ણચંદ્રક, 1998 પ્રેમચંદ્ર સુવર્ણચંદ્રક, 1999 સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2000માં સચ્ચિદાનંદ સન્માન તેમજ 2001માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા. હવે આપણે એક મિત્રની કહેવત અહીં આપી છે ગુજરાતીમાં કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં રહે આગળ અને સુખમાં પાછળ રહે. એટલે કે મિત્ર આપણો એવો હોવો જોઈએ. આમ પણ ગુજરાતીમાં મિત્રને લગતી ઘણી કહેવતો છે કે તાળી મિત્ર સો મળે, શહેરી મિત્ર અનેક, સુખ દુઃખમાં જે સાથે રહે તે મિત્ર લાખોમાં એક, એમ આવું આપણે ગુજરાતીમાં કહે છે. એ રીતે કે મિત્રો તો બહુ જ બધા હોય, પણ એમ કે દુઃખના સમયમાં આપણી ઢાલ સમાન રહે, આપણા દુઃખને પોતાના દુઃખ માનીને લઈ લે અને આપણને બદલામાં સુખ આપી, આપણો સાચો મિત્ર કહેવાય. એટલે એના અર્થમાં કહે છે કે મિત્ર એવો શોધવો છે કે ઢાલ સરીખો હોય, દુઃખની અંદર એ હંમેશા આગળ રહે અને સુખમાં તે પાછળ રહે, તો એનું નામ એ આપણો સાચો મિત્ર એમ. હવે જો આપણે આપણા કાવ્ય પર આવીએ તો આપણા જે પાઠ્યપુસ્તક છે એના કાવ્યમાં આપેલી જે થોડીક નાનો સરખો પરિચય છે જે એમનો, તે હું અહીંયા તમને કહું છું. નિરંજન ભગત, જન્મ તારીખ 19/5/1926. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. જો અહીં પણ એક એમનું ચિત્ર બતાવ્યું છે. સાથે દોસ્તી એટલે શું? તો દોસ્તી એટલે એક ખભાનું સરનામું જ્યાં દુઃખની ટપાલ ટિકિટ વિના પોસ્ટ કરી શકાય. આપણને કંઈ પણ દુઃખ હોય ને તો આપણે બીજા કોઈ પણ સંબંધો હોય તો એની આગળ કદાચ આપણે ઝીઝક અનુભવીએ કે કહેવાય કે ના કહેવાય, બરાબર. પણ એક મિત્ર એવો છે કે જેની આગળ આપણે વિના સંકોચે આપણું દુઃખ વ્યક્ત કરી શકીએ, એની પાસે એનું સમાધાન માંગી શકીએ. એટલા માટે કહે છે કે દોસ્તી એટલે કે એક ખભાનું સરનામું છે કે જ્યાં આપણે આપણું દુઃખ રડી શકીએ, ત્યાં આગળ આપણે સાંત્વના મેળવી શકીએ. અને એ ટપાલ એવી છે કે જે ટિકિટ વગર ત્યાં પોસ્ટ કરી શકાય છે, ત્યાં આપણે ડોર ખટખટાવવો પડતો નથી. એમ એવો એ આપણો જીવનની અંદર સૌથી અગત્યનો, સૌથી કિંમતી એવો દોસ્તીનો સંબંધ હોય છે. પણ ક્યારે? કે જ્યારે દોસ્તી સાચી હોય ત્યારે. એમ હવે આપણું આ કાવ્યની શરૂઆત છે તેમાં તેની સમજૂતી આપી છે, થોડી ઘણી એનો ટૂંકમાં પરિચય આપ્યો છે. તો તમે અહીંયા જુઓ, કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહાત્મ્ય આપ્યું છે. એટલે કે ભાવ સંવેદનનું, કે ભાવના, લાગણી કેવી હોય છે એના વિશેની ચર્ચા કરી છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. એટલે કે છે કે ઘણીવાર કેવું હૃદયના ભાવ છે ને ચહેરા પર, આંખો પર અને હાવભાવ પરથી પ્રગટ કરવામાં આવે છે. તો અહીં કવિએ
હાથ દ્વારા હૃદયનો ભાવ પ્રતીક તરીકે એટલે કે સિમ્બોલ તરીકે વર્ણવ્યો છે. કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું જ નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. એટલે કે જીવનની અંદર એમ કે ઘણું બધું હોય છે, જેમ કે ધન હોય છે, સંપત્તિ હોય છે, સત્તા હોય છે, બધું જ હોય છે. દરેક સંબંધોની પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ હોય તો એ આ બધી વસ્તુ સાથે સંલગ્ન હોય છે. પણ કવિ એ એવા વ્યક્તિ છે, કવિ એ દરેકને પોતાની સાથે સંબોધ્યા છે. તો એ કહે છે કે મારે એમ કે મારા જીવનમાં ધન નથી જોઈતું, સંપત્તિ નથી જોઈતી, સત્તા નથી જોઈતી, બસ જોઈએ છે તો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. એક એવો હાથ કે જે દરેક દુઃખમાં, સંકટમાં મારી પડખે રહે, મારી સાથે રહે, મારી શક્તિ બનીને રહે, એવો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું એમ. એટલે કે હાથ દ્વારા એમ કે હું મારી લાગણી તમારા સુધી પહોંચાડવા માગું છું, મારી મિત્રતાનો ચિતાર આપવા માગું છું. નિઃસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. જ્યાં આગળ કોઈ સ્વાર્થ નથી હોતો ને, તો ત્યાં એ ભાવને નિઃસ્વાર્થ ભાવ કહેવામાં આવે છે. તો એ નિઃસ્વાર્થ સંવેદન, એ લાગણી જે હોય છે તે બધું જ સભર કરી આપે, બધું જ મેળવી આપે છે એમ કે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે, તે હૃદય ઐક્ય નોંધપાત્ર છે. એટલે આવી જે ભાવના કવિની છે તેના દ્વારા એમ કે કવિ એવી ઈચ્છા પ્રગટ કરે છે કે જે હૃદયની એકતાને ઈચ્છે છે, અને એ ખરેખર નોંધપાત્ર છે, તે અગત્યનું છે. જો આપણે આપણા કાવ્યમાં આગળ જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. બરાબર. તો આ પંક્તિઓમાં કવિ કહે છે કે અહીં સમજૂતી આપી છે અને અમુક ચિત્રો પણ બતાવ્યા છે. આ કાવ્યમાં કવિ કહે છે કે લાવો તમારો હાથ, આપણે એકબીજાની સાથે મેળવીએ. એટલે જે પણ કોઈ અંજાન જીવનની અંદર મળે છે તો સૌપ્રથમ આપણે એને ઓળખતા નથી, અપરિચિત જ હોય છે એમ. તો એની સાથે સૌથી પહેલાં આપણે મિત્રતા કેળવીએ છીએ. કોઈ બી સંબંધની સૌથી પહેલી શરૂઆત મિત્રતાથી થાય છે એમ. તો કહે છે કે કવિ કહે છે કે સૌથી પહેલાં તો તમારો હાથ લાવો એમ કે આપણે એકબીજા સાથે હાથ મેળવીએ, એટલે મિત્રતાનો ભાવ દર્શાવીએ. કહો જો મારે શું લેવું હશે, તમારા હાથમાં તો કેટલું છે ધન, સત્તા છે, કીર્તિ છે, પણ મારે આ બધું નથી જોઈતું. મારા માટે તે કશા કામનું નથી એમ. મારે તો ખાલી તમારો હાથ જોઈએ છે એમ. કેમ કે આ જીવનમાં કેવું હોય છે, આ જગતમાં કેવું હોય છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ સંબંધ કોઈ પણ પ્રકારનો બાંધો છો ત્યારે બધાને અંદર એકબીજા માટે સ્વાર્થ હોય છે એમ. અને બધા એવું જ વિચારે કે ભાઈ આને કંઈ સ્વાર્થ હશે તો એ મારી પાસે આવ્યો છે એમ. પણ કવિ જ્યારે હાથ લંબાવીને કંઈક ઈચ્છા વ્યક્ત કરે છે તો કહે છે કે મને ખબર છે કે તમારા હાથમાં કેટલું છે, ઘણી બધી વસ્તુ છે આજે આપણા હાથમાં, કે ધન છે, સત્તા છે, કીર્તિ છે. દરેકના પોતાના એક જીવન પ્રમાણે એની પાસે કંઈક ને કંઈક તો હોય છે. અને ઘણા બધા માણસો ઘણા બધા સંબંધોમાં એ ઈચ્છાઓની આશા માટે થઈને સંબંધ રાખતા હોય છે. ઘણાને ધનની આશાથી રાખતા હોય કે ભાઈ આની સાથે સંબંધ રાખવાથી મને ધન સંપત્તિ કે એમાં મને સહાય મળશે, ક્યારેક હું તકલીફમાં હોય તો મને એનું ધન કામ લાગશે, એવા આશયથી ધનવાન વ્યક્તિઓની સાથે જઈને એની સાથે દોસ્તી કરે. ઘણા એની સત્તાના મોહમાં દોસ્તી કરે કે ભાઈ એની પાસે સત્તા છે તો આગળ જતાં આપણને ઉપયોગી થશે, તો એ સત્તાની લલતથી દોસ્તી કરે. ઘણા એની કીર્તિના મોહમાં કે ભાઈ આટલો પ્રખ્યાત વ્યક્તિ છે તો એની કીર્તિના મોહમાં એમ કે એની સાથે દોસ્તી કરે. અને ઘણા એવું વિચારતા હોય છે કે ભાઈ આ મારી પાસે છે એટલે એ લોકો દોસ્તી કે સંબંધનો ઝંખના રાખે છે. પણ કવિ કેવા હોય છે, કવિ કહે છે કે બધું જ હશે તારી પાસે, પણ મારે તેનું કાંઈ કામ નથી, મારે તે કશું જ જોઈતું નથી એમ કે. મારા માટે તો ફક્ત ને ફક્ત તમારો ખાલી હાથ જોઈએ છે. ખાલી હાથ જે મૈત્રીતા સૂચવે છે, હૃદયની એકતા સૂચવે છે, એવો એમ કે તમારો મારે ખાલી હાથ જોઈએ છે એમ. એટલે ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે આ પંક્તિઓમાં, કે આ બધી વસ્તુ કવિ માટે ગૌણ છે અને એમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે તો ફક્ત ને ફક્ત મૈત્રીપૂર્ણ હાથ એમ.
હા, હવેની પંક્તિમાં કહે છે કે નાના આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે, આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પર હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતાં આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. કવિ કહે છે કે નાના આપણા બે ખાલી હાથમાં એ કેટલું છે, એ કે ભલે આપણે, તમે અજાણ્યા હું અજાણ્યો, આપણે બે હાથ મેળવીએ તો આપણા હાથ હાલમાં ભલે ખાલી છે, પણ એમ કે તે સિવાય ઘણું બધું છે આપણા હાથમાં. એમ કે શું તો કહે છે કે આપણા હાથમાં ઉષ્મા થડકો, અરે એના વડે એમ કે આવો આપણે પરસ્પર હૃદયનો ભાવ ભેળવીએ. ઉષ્મા એટલે કે હૂંફ, લાગણી, પ્રેમ, સ્નેહ, એ બધી વસ્તુ આપણા હાથમાં સમાવિષ્ટ છે, જે કે દેખાતી નથી પણ એમ કે એ ખરેખર એક અજીબ વસ્તુ કરી જાય છે આપણા જીવનમાં, કે જે ખામી જે હોય છે, જે ખૂટતી કરતી લાગણીની જગ્યા પૂરી જાય છે. એમ કે એ ઉષ્મા. થડકો એટલે કે થડકારો, એમ ધ્રુજારી, કે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ મારી આસપાસ કોઈ નથી, એકલતા લાગે, તો ત્યારે જ્યારે એમ કે દોસ્તીનો હાથ આપણી સાથે હોય તો આપણને એમાં એ શું કરે, એ ખાલીપો પૂરે છે. એમ તો એ થડકારો. એમ કે તો કવિ કહે છે કે અરે એના વડે આવો એમ કે આપણે પરસ્પર હૃદયનો ભાવ મેળવીએ. એમ કે આપણે બંને એકબીજાને પૂરક થઈએ. એમ કે આપણા જીવનમાં જે ઘટતી ખૂટતી જે એમ કે જગ્યા છે એને પૂરી આપણી દોસ્તી દ્વારા. એમ કે એટલે કે છે કે પરસ્પર હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતાં શીખીએ. મને જો કંઈક ન આવડતું હશે તો તમારી પાસે શીખીશ, તમને કંઈ નહીં આવડશે તો તમારી પાસે શીખજો. એમ અન્ય એમ કે આપણામાં આવડત હોય કે બિન આવડત હોય તો આપણે એકબીજા દ્વારા એમ કે એ આપણી ખામીઓને પૂરી કરીશું. એમ કે સારું નઠારું, સારું હોય કે પછી બહુ અઘરું હોય, એવું કોઈ પણ કામ હોય તો આપણે એકબીજા દ્વારા એ પૂર્ણ કરીશું. એમ પણ એ કેવી રીતે શક્ય બનશે? આપણી મૈત્રીથી. એમ કે અજાણ્યા છો ભલે, કે તમે ભલે આજે અજાણ્યા છો, પણ મિત્રતા પછી આપણે એકબીજાના મિત્ર બની જઈશું. આપણી જે દોસ્તી છે એને એક નામ મળશે. એમ ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. એ કે આટલા માટે હું કહું છું કે લાવો, એમ કે હાથ લંબાવીને કહું છું કે આજે આપણે હાથ મેળવીએ અને દોસ્તી કરીએ. એમ કે હવે એની સમજૂતીમાં તો ટૂંકમાં કવિ કહે છે કે નાના આ ખાલી હાથમાં એ કેટલું છે, જેમ કે થડકારોને હૂંફ છે, અને એના વડે જ આપણે એકબીજા સાથે હૃદયનો ભાવ એક કરીએ, એટલે કે મૈત્રી ભાવ કેળવીએ. આપણે આ હાથ વડે ઘણીવાર ઘણું સારું અને ખરાબ કામ કરીએ છીએ, આપણા હાથ કેળવીએ છીએ. અજાણ્યા છો તો કાંઈ નહીં, એટલે કે મને ભલે ઓળખતા નથી તો પણ હું હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ, આપણે એકબીજા સાથે મૈત્રી ભાવ કેળવીએ. અને એ જ આપણી સાચી દોસ્તીનો ચિતાર છે. તો બાળકો, સમજમાં આવી ગઈ આજે કવિતાની સમજૂતી? એમ હવે એની PDF મેં તમને આપી દીધી છે, એનામાં ક્વેશ્ચન આન્સર જે છે તે પ્રમાણે તમે લર્ન કરી દેજો. હવે જો અહીંયા પણ એક કહેવત આપી છે કે શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ તે લાખનમાં એક. મેં તમને આગળ આનો ભાવાર્થ સમજાવી દીધો શરૂઆતમાં, જેમ કે શેરી મિત્ર તો 100 મળે છે, એમ કે જોઈએ એવા મળે. તાળી મિત્ર પણ અનેક, આપણને તાળી મારવાવાળા મિત્રો બહુ મળે, પણ એ બધા મિત્રો કેવા હોય છે? ગૌણો છે, જેમાં સુખ દુઃખ વામીએ, આપણું સુખ અને દુઃખ જેમાં મેળવી શકીએ. એમ કે આપણે તે જ એ આપણો લાખોમાં એક મિત્ર હોય છે. એમ મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય. એટલે મિત્રતાની પરિભાષા તમે સમજી ગયા ને બાળકો? તો જીવનમાં યાદ રાખજો કે સાચો મિત્ર કોણ ને ખોટો મિત્ર કોણ, તે તમને પારખવામાં આ કહેવત ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર? અહીં આપણું કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.